પેમેન્ટ આપો છો એટલે બધાને એવો ભાવ હોય. તમે પણ બધાય ખૂબ અહીંથી વરિહાસો ઘડીક ગોઠવાઈ જાવ, ઘડીક બેસી જાવ ભાઈ. હા, કારણ કે આપણે પાણીમાં મોઢું જોવું હોય ને તો સ્થિર પાણીમાં જોઈ શકાય. આપણે પાણીમાં મોઢું જોવું હોય તો સ્થિર પાણીમાં દેખાય, ખખડ ડખડ પાણીમાં મોઢું ન દેખાય. હા, એટલે એકાદો નાનો એવો પ્રસંગ, કારણ કે મારો વિષય સાહિત્યનો છે અને કાર્યક્રમ તો હંમેશા શબ્દનો જ હોય ભાઈ. કાર્યક્રમ શબ્દનો જ હોય. આ સંગીત છે ને એ શબ્દનું ઘરાણું છે. પછી આપણે રવિભાઈને રજૂ કરવા છે. રવિભાઈનો એક રાઉન્ડ આવી જાય અને પછી નિલેશભાઈ અને બેન તમને મોજ આવે ત્યાં સુધી તમને સાંભળો એવા ભજનો સંભળાવશે. બાકી શરૂઆતમાં તો પહેલા રાઉન્ડમાં બધા કલાકારનો એવો પ્રયત્ન હોય કે તમે બધા રાજી થાવ. એમાં યુવાનો હોય, વડીલો હોય, બહેનો દીકરીઓ બધાને રાજી કરવાના પ્રયત્નો. વાહ ભાઈ. આયોજક મિત્રોને પણ વિનંતી, બધા ઘડીક બેસી જાવ, ઘડીક આવી જાવ આમાં જો ભાઈ. હા, પછી સવારે તમારે જે હિસાબ કરવો એ કરજો. પૈસા ખૂબ ઉડ્યા છે. આમ તો આ ગોઠવતા જ બપોર જડશે તમારે. આ ખૂબ બધા પૈસા ઉડાડ્યા ભાઈ, ખરેખર જમાવટ. એમાં એક ભાઈ આવ્યા હતા, એ તો થેલા ભરીને નાખી ગયા. હા, જયેશભાઈ, અઘરું છે હો ભાઈ આ બધું. હા, અને પૈસા ગણવાના પાછળ મશીન મૂક્યા. બોલો, દેણો મરનો મારનો જીલની ખગારી જટ કલો કહેવો ઠકરા વહમી ચતરિયા વાટ. ભાઈ ભાઈ ભાઈ, વાહ વાહ ડાયરો, વાહ. ખરેખર આજ ભાવેશભાઈ મોજ આવી, રાજી થયો. અને એટલા માટે સાંભળો, મારે જાજો સમય નથી લેવો, કારણ કે રવિભાઈ બાકી છે એટલે. હા, નહીતર હું એકલો સવાર પાડું એમ છું. એ માતાજીની દયા છે, ખૂબ સાહિત્ય છે. અને મૂળ વાત તો જો ભાઈ, કાર્યક્રમ તો શબ્દનો જ હોય. આ સંગીત અને સુર એ શબ્દનું ઘરાણું છે. જ્યારે કોઈ પણ ભજન લખાય, કોઈ પણ ગીત લખાય, કોઈ પણ લોકગીત લખાય, એટલે કવિના હૃદયમાં, સંતોના હૃદયમાં શબ્દ જ ઉઠે છે. શબ્દ જ ઉઠે છે. બી હોય ને પછી છોડવો થાય ને પછી ડુંડું આવે. તમે ખેડૂત છો એટલે સમજી શકો. કાર્યક્રમ તો શિવાબા શબ્દનો જ હોય. સુર અને સંગીત એનું ઘરાણું છે. એટલે મારે તમને ઘડી એક આજના મને એવો ભાવ છે કે તમને રાજી કરવું એમ. બરોબર, એટલે તમને રાજી કરવા માટે એકાદ એવો પ્રસંગ સંભળાવો, તમને મજા આવશે. ઘડીક આમ ધ્યાન દેજો, કારણ કે આમાં શું છે, એકલું ગવાય ખરું, એકલું બોલાય નહીં. એકલા ગાતા હોય એમ કે ભાઈ બાપુ એની મસ્તીમાં ગાય છે, કલાકારની મસ્તીમાં ગાય છે. એકલા બોલતા હોય એમ કે ફટકી ગયું ભાઈ, એકલો બકે. એટલે આમાં તો મિલે સુર મેરા, તમારા તો સુર બને હમારા. એટલે મારે તમને ખાલી એક નાનો એવો પ્રસંગ સંભળાવું છું, પણ એ પહેલા, કારણ કે આ બધું પ્રૌઢ સિંધુ પર જોગતી, પશ્ચિમે મધ્યમાં એસી યાની અટારી, હિન્દ દેવી તની કમર પર ચમકતી, દર્કસી તિક્ષ જાણે કટારી, પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા, વહી જતી જલનીતિ જ્ઞાન સરણી, ભારતી માતની વંદુતની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આ જે કાંઈ ભજનો અહીંથી કલાકારો ગાય છે, એ વર્ષો પહેલા ભજનો લખાણા, તો એ ભજન એમને ન લખાય, ગીત એમને ન લખાય. એમાં આ કાંઈક વાત છે, કાંઈક ઇતિહાસ છે, કાંઈક તથ્ય પડ્યું છે. આ ઘટના એમને ન હોય. કલ્પના કરવી કઠણ છે, ચિત્ર ખડવું ચિત્તમાં. એક દુઓ એમ કે છે, કલ્પના એમને ના આવે. કલ્પના કરવી કઠણ છે, ચિત્ર ખડવું ચિત્તમાં. કવિજન એને કહેવાય જે ભીતર રંગી દે ભીખલા. કાળજા ચીરી નાખે એવા શબ્દો, એવા ભજનો, એવા પ્રસંગો. કારણ કે આ ધરતી એવી છે. અને એનો એક પ્રસંગ નાનો એવો મને યાદ આવ્યો છે, મારે તમને કેવો છે. પણ આ ધરતીની તમે મજા જોજો. સાંભળજો મિત્રો, સંસ્કાર 4 રીતે આવે. સંસ્કાર 4 રીતે આવે. કઈ રીતે? એક સંસ્કાર કુળના છે. રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. બીજા સંસ્કાર ધાવણના છે. ત્રીજા સંસ્કાર ધરતીના છે. અને ચોથા સંસ્કાર સોબતના છે. એક સંસ્કાર કુળના, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન આવી. બીજા સંસ્કાર ધરતીના, ધરાવીને ધાનનો નીપજે, કુળવીને માળું ન હોય, જેસલને જકરો નીપજે, જેનીમાં હોથલ પદમણી હોય. આંબા જે ધરતીમાં થતા હોય અહીંયા થાય. તુલસી વાવવા હોય તો આ બેનુંને માટી ગોતવા જવું પડે, ધૂળ ગોતવા જવું પડે. તુલસી વાવવા હોય તો ગાંડા બાવળ તો એમને ઉગે ભાઈ. એક સંસ્કાર કુળના, બીજા ધરતીના, ત્રીજા સોબતના.
સ્વામી વિવેકાનંદ એવું બોલ્યા છે કે એકલા જીવજો, ખરાબ મિત્ર ન કરતા. એકલા જીવવું, ખરાબ મિત્ર ન કરવો. પણ એક વાત છે, ધાવણના સંસ્કાર કોનું નામ કહેવાય સાંભળજો. આ ધરતીની કવિતા સાક્ષી પુરેશ. એજી પેટમાં પોડી એજી સાંભળેલી એને રામ લક્ષ્મણની વાત રે, એજી એને રામ લક્ષ્મણની વાત ઓડી એની ઊંઘ તે દીધી અને સાંભળ્યલ માત મૂકેતી. અને એટલા માટે માએ પોતાના સંતાનને કીધું છે, એટલા માટે એજી ધાવી લેજે એ મારા બાલ શિવા તું ખૂબ ધપીને આજ રે, શિવા ખૂબ ધપીને આજ. કાલે તારે રણ ગેલુડા નહીં રે મોટી જારની વેલા, કાલે તારે રણ ગેલુડા નહીં રે મોટી જારની વેલા. વિચાર કરો, વર્ષો પહેલા આ કવિતા લખાણી છે. આજ પણ હું અને તમે સાંભળી મારે તમારા રૂવાડા ઉભા થઈ જાય. પણ મારે જો જે ભગત હોય ને એ દાતાર હોય, અને દાતાર હોય ને એ સુરવીર હોય. આ તમે લખવું અહીંયા લખી લેજો. ભક્તિનો પર્યાય ત્યાગ થાય. આ તમે જે પૈસા જે ઉડાડો છો, આ જે છૂટી જવું, કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો, વાતું થાય. નાખી દેવું દઈ દેવું મોટી વાત નથી. ભગત છે એ દાતાર છે, દાતાર છે એ સુરવીર છે. ભક્તિ હોય, ભજનનો પર્યાય ત્યાગ છે. અને આ દેશની મજા એ છે, આ દેશનો પાણો બોલે છે, આ દેશનો શબ્દ બોલે, આ દેશનો કવિતો બોલે, આ દેશનો પથ્થર બોલ્યો છે. શું ભલામણા સૌરાષ્ટ્રની ધરતીની વાત કરવી. આજ તારા ગજ હેઠા મૂકી વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો કિયા તુમડે તરવા. 14 ભૂલનો નાથ આવે ચપટી ધૂળને પ્રીતે, વજન કરે હારે મનમાં ભજન કરે ઈ જીતે. ભજન કરે હારે મનમાં ભજન કરે ઈ જીતે. બીલી દલતી તોલ કરો બને પવન પર મોટો, મૂકો હિમાલય હેમનો થાય મેરુથી મોટો. આવડા હરિવરને મુલવો સિદ્ધ દે, ભજન કરે હારે મનમાં ભજન કરે ઈ જીતે. કોઈએ શિવનું ભજન કર્યું, કોઈ રામનું ભજન કર્યું, કોઈ કૃષ્ણનું ભજન કર્યું, કોઈ માતાજીનું ભજન કર્યું. પણ જેને જેને શ્રદ્ધાથી ભક્તિથી ભજન કર્યું પરમાત્મા મળ્યો. પણ આ દેશનો પથ્થર બોલે, તમે જોવો સુરેશભાઈ, ઘડીક વગાડો. આ દેશનો પાણો બોલે છે. એ જી ધણ ધીંગાણે જેના માથા મસાણે એનો પાળીઓ થઈને પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી હળવૈયા મારે પ્રભુ દય નથી રે બુલાવો. મોહવન કે બોલ્યા જગન જાપતી મારે નથી પધરાવું. ઓ મોહવન કે બોલ્યા જગન જાપતી મારે નથી પધરાવું. બેટડે બાપના બેટડે ખોડાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી દાવો. ઘડવૈયા મારે પ્રભુ જય નથી રે બુજાવો. ઘડવૈયા મારે ઠાકોરજી નથી દાવો. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. કોઈતા તો બહુ મોટી છે, એક એક કડી એક એક વાત થઈ કે પણ મારે તમને એક પ્રસંગ એવો છે. જો થોડું ધીમું બગડજો, ધીમું ધીમું પ્રસંગ એક કેવો છે મારે તમને. ભજન કોનું નામ કહેવાય, ભક્તિ કોનું નામ કહેવાય, સુરવીર કોનું નામ કહેવાય. પ્રસંગો ઘણા બધા.
ખડક ધરતી ખડક નહીં વિકરાળ મૂછા વીર છે સતી સંત ને સાવજ ત્રણેય ગાંડી જનેતા ગીર છે ગીરની આંબા ધળીના જ્યાં ખડકતા નીર છે સોડ ધરામાં સંતિ આપો પ્રગટ ગીગડો ભીર છે મરદો અટંકા વિજય ડંકા નેણ ભંગી નારીજો ગુંઢિયું કાળી ભમે ગાળી દૂધ નહીં પર નાળિયું એવા મર્દ પુરુષો એવા દાતારો એવા સુરવીરો પણ બહુ જૂનો ઇતિહાસ નહીં બહુ આગાની વાત નહીં પણ હું અને તમે જ્યાં બેઠા છીએ એ મચ્છુ ભૂમિનો એક નાનો એવો પ્રસંગ સત્ય ઘટના બની ગયેલી ભજન કોનું નામ કહેવાય અને ભજન જેના જીવનમાં ભજન હોય સેવા હોય સત્સંગ હોય એના જીવનમાં કેવું બને આ બહુ મોટી વાત છે અને બાકી આ પૂર્વ જન્મનું કાંઈક ભાતું લઈને માણસ આવ્યો હોય છે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એ તો અભ્યાસે ના મળે બિના કૃપા ભગવાન. તમે વિચાર કરો 5-7 વર્ષના પ્રહલાદ માટે ભગવાનને પ્રગટ થઈ જવું પડ્યું, કઈ ભક્તિ કરી એને? 5 વર્ષના ધ્રુવ માટે થઈને ભગવાનને પ્રગટ થવું પડ્યું, કઈ ભક્તિ કરી? મને કયો પુરુષાર્થ કર્યો એને? અને આપણે 60-60 વર્ષ સુધી ભજનની સાખીઓ ખોટી ગાય, હો ઘણા સાખીઓ ખોટી ગાય. આ તો આપણે કહેવાય નહીં જાહેરમાં. હા, પૂર્વ જન્મનું કઈક ભાતું લઈને જીવ આવ્યો હોય. પણ સૌરાષ્ટ્રની ભૂમિ મિત્રો, મચ્છુ ભૂમિનું હરવણની બાજુનું ફગસિયા ગામ, એનું એક નામ મહેન્દ્રગઢ છે. સાંભળજો સત્ય ઘટના મિત્રો એક તમને. જો આ ભજન ક્યારે લખાય છે? મહેન્દ્રગઢ ફગસિયા ગામ, અને એમાં મીઠા નામનો એક પટેલનો દીકરો અને ગરધણી ખેડૂત હાથીપણું કરે. ગરધણી ખેડૂત હાથીપણું કરે અને એમાં મચ્છુ ભૂમિમાં દુષ્કાળ પડેલો. ગાયે મકોડા ભરકિયા માયે ભરીખા બાળ વળ વેલો લાખા ફળના મારા દેહમાં પડ્યો દુકાળ. ખડ સુકા વરલ વસુકા વાલા ગયા વિદેશ અવસર ચૂક્યા મેહુલા હવે વરહીને કામ કરે છે. નાનો એવો 10-15 મિનિટનો પ્રસંગ પણ બહુ સારો સાંભળજો મિત્રો, ધ્યાન દેજો. મચ્છુ ભૂમિમાં દુષ્કાળ પડેલો, એમાં મીઠા નામનો એક પટેલનો દીકરો ગરધણી ખેડૂત હાથીપણું કરે. ક્યાંય આ વિસ્તારમાં ક્યાંય લીલો છોડવો નથી, ક્યાંય વરસાદ થયો નથી, ક્યાંય ખડ ઉગ્યું નથી. પણ એમાં એક ગરધણી ખેડૂને અહીંયા થોડોક બાજરો વાવેલો. અને એમાં ગરધણી ખેડૂએ મીઠાને ભલામણ કરી કે ભગત જોજો, તારી બાજુ દુષ્કાળ છે, ક્યાંય થયું નથી, દુષ્કાળના ડાકલા વાગે છે, થોડોક બાજરો બચી જાય, જોજે ચકલા ખાઈ જાય નહીં. આટલી વાત કરી. ચારે બાજુ દુષ્કાળ છે. થતા વાત તમને ટૂંકમાં કહું, મોલ મોટો થયો, બાજરાના ડુંડા આવ્યા અને ભૂખા ટળવળતા ઈ વૈયાના ટોળા એમ કહે છે કે આવીને બાજરામાં ઉતરવા માંડ્યા. એમાં મીઠા નામનો ઈ હાથીપણું જે કરતો હતો ભગત, આમ તો મીઠો ભગત કહેવાય છે, ઈ મીઠા ભગત હાથીપણું કરતા હતા. અને એને એમ થયું કે એક થોડોક બાજરો છે, બાજરાનો ઘેરો છે, જો ચકલા ખાઈ જાય છે તો મને ગરધણીની ફરિયાદ આવશે. એટલા માટે ભાવેશભાઈ ઈ ચકલાને ઉડાડવાના પ્રયત્ન કરે છે. ચકલાને ઉડાડવા માટેના પ્રયત્ન કરે છે. પણ ભૂખા નાર જેવા ચકલા થોડા આવી ઉતરવા માંડ્યા, ઈ બાજરાના ડુંડા માંડ્યા ખાવા. હવે કરવું શું? ગોફણના ઘા કરે, ડબ્બા વગાડે, ઢોલ વગાડે, ચકલા જાતા નથી. મીઠા ભગત ને પોતે પટેલનો દીકરો, ખેડૂતનો દીકરો, એટલી ખબર હતી કે દી હાથમાં પંખી માળે બેસી જાય અને પછી એક વખત તમે દી હાથમાં પછી પંખીને માળેથી ઉડાડી દો, પંખી બીજી વાર જાળવે આવે નહીં. એટલે આ દી હાથમાં પંખી બેહે ને ઉડાડી દો, બીજી વાર ન આવે. આટલી જ વાત. અને બાજરો ખાઈ જાય નહીં, ગરદણીની મને ફરિયાદ ન આવે. આવા ભાવથી હાજે એમ કહે છે કે પાંખો પરવારી પંખીડા અગણિત કરતા હવાજ મારે હાયલા મલકદા મેર બેઠા મહારાજ. હાજે એ સૂર્યનારાયણ રનાદેના ઓરડે દૂધના કટોરા વ્યા ગયા અને બરોબર ચકલા આવી અને વડ માથે બેઠા, ઝાડવા માથે બેઠા. દી આથમી ગયો છે અને ખેતરના ફરતા ફૂકલ બોડીના ગળાયા ભેગા કર્યા ભાઈ મીઠા ભગતે. આ કાલ બની ગયેલી સત્ય ઘટના તમને કહું છું. ફગસિયા ગામની ઈ ફૂકલ બોડીના ગળાયા ભેગા કરી એક વખત ધુમાડો કરી અને પંખી ઉડાડી દઉં એટલે પંખી બીજી વાર આવે નહીં, બાજરો બચી જાય, મને ગરદણીની ફરિયાદ ન આવે. આટલી જ વાત છે, બીજી કોઈ વાત નથી. અને બોડી એમ કહે છે હળગાવી અને એમાં બન્યું એવું, ફૂકલ બોડી હતી, આગ લાગી, ઝાડ એમ કહે છે અગ્નિ પ્રગટ થઈ. હવે ઓલવવા માટે થઈ અને પ્રયત્ન કર્યા કે ધુમાડો કરવો છે, અગ્નિ કરવાનો કોઈ એને ઈરાદો નથી.
પણ બન્યું એવું, અગ્નિ સુરેશભાઈ ઓલવાણી નહીં, અને અગ્નિ વધવા માંડી. જાજી એમ કહે છે ખોખર બોડી ભેગી કરેલી, અને એમાં વડ માથે ચકલા બેઠા હતા. ઈ આગને એમ કહે છે સહન કરી શક્યા નહીં, ટપ 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 મીંડા પડવા. તેથી વડલો કહેતો હતો, એ જી વડલો કહે છે મારી વનરાયું હળગી, મેલી દીજો ને જૂના માળા, હવે ઉડી જાવ પંખી પાંખો વાળા, એ હવે ઉડી જાવ પંખી પાંખો વાળા. વડલો કહેતો હતો ઉડી જાવ પંખીડા, તમે અગ્નિમાં હળગી જાય છો, આમાં બળી જાય છો. પણ નાના નાના પક્ષી અગ્નિ સહન કરી શક્યા નહીં, ટપ 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 મીંડા પડવા. અને એક પછી એક પક્ષીને હળગતા જોયા. ભાઈ પોતે પટેલનો દીકરો, હવે કરવું શું? તો સાંભળજો મિત્રો, કોઈ માણસ કોઈ પોતાની જ્ઞાતિથી મહાન નથી, કર્મથી મહાન છે. ઉજળી કોટીમાં અવતાર મળ્યો, ઈશ્વરની કૃપા 100%ની વાત છે. ઉજળી કોટીમાં અવતાર મળ્યા પછી કર્મથી જીવવું એ બહુ મોટી વાત છે. રાવણ બ્રાહ્મણ જ હતો, બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાનો. વિશ્વેશ્વર પંડિતનો દીકરો હતો, ચતુર્વેદી બ્રાહ્મણ હતો, પણ કર્મથી રાક્ષસ કહેવાય ગયો. ઉજળી કોટીમાં અવતાર મળે તો ઈશ્વરની કૃપા છે જ, પણ કર્મથી જીવવું એ બહુ મોટી બાબત છે. પટેલનો દીકરો હતો, ધુવાડો કરી અને પક્ષીને ઉડાડવા હતા, પણ બન્યું એવું, અગ્નિ પ્રગટ થઈ ગઈ, ચકલા પડવા માંડ્યા. હવે કરવું શું? આ દ્રશ્ય જોઈને હાય 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 ગજબ થઈ ગયો. હવે કરવું શું? કેમ કરીને ચકલા બચાવો? એક પણ ચકલું બચ્યું નહીં. ટપ 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 ચકલા પડવા માંડ્યા ને હળગવા માંડ્યા. મીઠો ભગત ટૂંકમાં કહું ઢગલો થઈને બેહી ગયા છે. આંખમાંથી આહુડાની ધાર ચાલુ થઈ ગઈ કે હે રાઘવ, હે રાઘવ, હે રામ, હે દ્વારકાધીશ, હે ભોળિયાનાથ. હું કળબીનો દીકરો, મારા આ ખેતરના માર્ગેથી કદાચ કોઈ જનાવર નીકળ્યું હોય તો ભૂખ્યું ન જાય. મારા ખેતરના માર્ગેથી કોઈ વટે માર્ગો નીકળ્યો હોય તો હું ભૂખા ન જવા દઉં. એટલે મારાથી આ પાપ થઈ ગયું. હવે કરવું શું? એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, 3 દિવસ સુધી મીઠો ભગત ઘરે ન આવ્યા. એટલે ગરદણી ખેડૂને ચિંતા થઈ. ગરદણી ખેડૂને ચિંતા થઈ કે મીઠો 3 દિવસથી ઘરે આવ્યો નથી. અને પોતે વાડી આવે જ્યાં જોયું, 3 દિવસથી એ હુકલ બોડીના આ ગળાયામાં જે ચકલા બળી ગયા હતા, અને આંખમાંથી આહુડા પડે છે. એક જગ્યાએ મીઠો ભગત ઢગલો થઈને બેસી ગયા છે. આંખમાંથી આહુડા પડે છે. હે નાથ, હે દ્વારકાધીશ, હે રાઘવ, હે ભોળિયાનાથ, બાપ હવે મને આ પાપમાંથી કોણ છોડાવશે? મારી ભૂલ થઈ ગઈ. આમ કરીને આંખમાંથી આહુડા પડતા હતા. ગરદણી ખેડૂત આવીને જોયું કે મીઠા શું થયું બાપ? આખી ઘટનાની વાત કરી અને ગરદણી ખેડૂતને એટલું કીધું કે હવે મારે આ પાપમાંથી છૂટવું છે. હવે તમારું હાથીપણું નથી કરવું. હે કે તમારું હાથીપણું કરવામાં આવડું મોટું પાપ થયું. હવે મારે આ પાપમાંથી છૂટવું છે, કરવું શું? ગરદણી ખેડૂએ બહુ સમજાવ્યા મીઠા ભગતને. મીઠો ભગત માનતા નથી. હવે કરવું શું? તેથી ગરદણી ખેડૂએ ઠાકર મંદિરની પૂજા કરતા સાધુને આવીને વાત કરી કે આપ સાધુ છો, તમે આવીને મીઠાને સમજાવો. 3 દિવસથી મીઠાએ ખાધું નથી, પાણી પીધું નથી, અને 3 દિવસથી એક ધારો બેઠો બેઠો રોવે છે, આંખમાંથી આહુડા પડે છે. તમે સાધુ છો, સમજાવો. એ ઠાકર મંદિરના પૂજારી આવ્યા, એને આવી અને મીઠાને સમજાવ્યો, મીઠા અજાણતા પાપ થયું બાપ, તારો ઈરાદો કઈ હતો નહીં. નહીં બાપુ મહારાજ, આપ સાધુ છો. હવે હું કળબીનો દીકરો, મારાથી આ પાપ થઈ ગયું. હું પટેલનો દીકરો, હવે મને પ્રાશ્ચિતનો માર્ગ ચીંધો. બસ મારા પાપમાંથી છૂટવું છે. આટલી વાત થઈ અને પછી ગરદણીને એ મહારાજે એટલું કીધું કે પટેલ બાપા કે હવે આ મીઠો નહીં માને. હે કે મીઠો હવે નહીં માને, હવે કરવું શું? અને તેથી મીઠા ભગતની બાજુમાં આવી અને ગામના સાધુએ માથે હાથ ફેરવીને કીધું હતું કે મીઠા બાપ પાપમાંથી છૂટવું છે? કે હા. સાંભળજો મિત્રો, લખવું અહીંયા લખી લેજો, પાપ ક્યાં ધોવાય. અને ત્યારે મહારાજ એટલું બોલ્યા હતા કે મીઠા બાપ હવે જો આ પાપમાંથી છૂટવું હોય ને, જ્યાં વાંકાનેરની બાજુમાં કેરાળા ગામ છે, રાણીમાં રૂડીમાની જગ્યા છે, ભરવાડની 2 દીકરીઓ છે, અને ભરવાડની દીકરીઓના ઓઢણના છેડે વાહે ખુદ કૃષ્ણ આટા મારે છે, ઠાકર આટા મારે છે. એ રાણીમાં રૂડીમાની ગાયોની સેવા કરી બાપ, જાઉં સાધુ કહું છું, તારા પાપ ધોવાઈ જાય છે. સનાતન ધર્મનું મૂળ ગાયની ખરી છે મિત્રો. સનાતન ધર્મનું મૂળ એ ગાયની ખરી છે. જે સાધુએ ગાયની ખરીયું પોતાને એમ કહે છે કે છાતી માથે ખાધી હોય, જે આ દેશના સાધુએ એ ગાયના પોતાને વાસીદા કર્યા હોય, એના માટે ઠાકરને આવવું પડે. ઈ મીઠો ભગત ઈ રાણીમાં રૂડીમાની જગ્યામાં જાય છે. વાત તો બહુ મોટી, પણ તમને ટૂંકમાં કહું, કારણ કે બધા કલાકારનો વારો આવી જાય એટલા માટે. અને ઈ મીઠો ભગત અહીંયા જાય છે. રાણીમાં રૂડીમાં 2 ભરવાડની દીકરી પણ એવડી મોટી એમ કહે છે કે એની પાસે શક્તિ હતી કે ખુદ ઠાકર ઓઢણના છેડે આંટા મારતો હતો મિત્રો.
હજારો વર્ષ સુધી ગંગાના કાંઠે બેહી માળાના બેરખા તોડી નાખે, માથે ધૂળીના રાફડા જામી જાય, છતાં જે ભગવાનના દર્શન ન થાય, ઈ ઠાકર ઉટનના છેડે આંટા મારતો હતો. ઈ રાણીમાં રૂડીમાંનો બહુ પ્રયાસ. ઈ આવી અહીંયા મીઠો ભગત આવી અને પગમાં પડી ગયા ભાઈ, લાકડી પડે પગમાં પડી, કીધું માં હું કણબીનો દીકરો, પટેલનો દીકરો, મારાથી આ પાપ થઈ ગયું છે, માં મને હવે પાપમાંથી છોડાવો. આટલી વાત કરીને રાણીમાં રૂડીમાં કીધું કે મીઠા ભગત બાપ ચિંતા કરવાની જરૂર નથી, આપણી ગૌશાળા છે ને કે હા મૈન ઠાકરની ગાયોની સેવા કરવા. અને ઈ મીઠા ભગતે ઈ રાણીમાં રૂડીમાંની જગ્યા ઠાકરની ગાયોની સેવા કરી. સેવા કરતા 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 એક સમય એવો આવ્યો કે આમ દ્રષ્ટિ પડી મીઠાની સામે, રાણીમાં રૂડીમાં એમ થયું કે હવે મીઠાના પાપ ધોવાઈ ગયા છે, કે હવે પાપ ધોવાઈ ગયા છે. અને કીધું કે મીઠા અહીંયા આવ્યો. મીઠો ભગત આવે છે કે હે માં મારા પાપ ધોવાઈ ગયા. બાપ તારા પાપ ધોવાઈ ગયા. જગ્યા જીતે છે જા બાપ. અમરેલીની બાજુમાં ગરણી ગામ, એ ગરણી ગામના પાદરમાં એક સાધુ છે, ઝૂંપડી નાખીને બેઠા છે. ત્યાં જઈને સાધુને મળી, એ સાધુ તારા ગુરુ થાય છે. અને ઈ સાધુ કે ઈ માર્ગે હાલીશ ને રાણીમાં ને રૂડીમાં કહે છે જા બાપ તું જ્યાં બેસીને અહીંયા ઠાકર આવશે. ઈ મીઠો ભગત અહીંયા જાય છે. આ તો મેં તમને બહુ ટૂંકમાં વાત કીધી, આ બહુ મોટી વાત છે, પણ મારી પાસે સમય નથી, એટલા માટે આવી બધી વાતો સાંભળવી મિત્રો સમય જોઈ. મીઠો ભગત અહીંયા જાય છે અને એ બધા સાધુ કોઈ જેવા તેવા સાધુ નહીં, આ એવા મહાન સાધુઓ બધા કે આમ સીધો જેની ભાઈ આમ તાર હતો એમ. આ ભજનો જે લખાણા એમને નથી લખાણા, આ અનુભવની રણ માથે ઉભા રહી એના શબ્દો નીકળ્યા છે બધા. ઈ આ સંતવાણી છે, ઈ આ ભજન છે. આ કોઈ ગોખણપટ્ટી નથી, આ કોઈ જોડકણા નથી. વર્ષોથી યાદ તમે જોવો તો ઈ રૂપાદે માલદેના ભજન, જેસલ તોરલના ભજન, પાનભાઈ ગંગા સતીના ભજન, લાખા લોહિયાળના ભજન, નરસિંહ મહેતાના ભજન, જલારામના ભજન, પાયામાં ભજન પડ્યું છે. જાય છે મીઠો ભગત. સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ, શીશ એક ગુના તો ક્યાં કરે, લાખ ગુના બસીસ. પગમાં પડ્યો ભાઈ. આખી વાત સાધુ ઓળખી ગયા. થોડોક સમય અહીંયા રોકાણા, કંઠી બાંધી, ગુરુ ધારણ કર્યા, અને પછી એક પથ્થર આપ્યો કે જાઓ બાપ મીઠા ભગત, તમે ખૂબ ગાયોની સેવા કરી છે, ઠાકરનું ભજન કર્યું છે, અને આ પથ્થર લઈને તમે જ્યાં મૂકશો ત્યાં દ્વારકાનો ઠાકર હાલીને આવશે. ઈ મીઠો ભગત ત્યાંથી નીકળે છે. અને આજનું આ બગથડા નકલંગની જગ્યા અહીંયા આવી અને પથ્થર મૂક્યો અને દ્વારકાનો ઠાકર હાલી અને પાણામાં બેઠો અને નકલંગ જગ્યાના પાયા નખાણા. મિત્રો આને ભજન કહેવાય. નથી મફતમાં એ મળ્યા એને મોગા, મૂળ ચૂકવવા પડ્યા સાધુને, સંત ભણા રે રામ રામ, નથી મફતમાં મળ્યા. મૂળ ચૂકવવા પડતા સાધુને, સંત બનાવે રામ રામ, નથી મફતમાં મળ્યા. શ્રી રામના સેવક ગણા શુભ નામને સાર્થક કરજો. બહુ કઠણ યા કળી કાળમાં એને ભક્તિ તણો બાધો ભર્યો. જબરી ધકાવી જોગ ધૂણી જેને લખને આરાધવા,
હરિયન કે હોજો નમન બજરંગ બાપાને સદા મૂળ ચૂકવવા પડ્યા સાધુને સંત ગણા રે રામ રામ નથી મફતમાં મળ્યા ફરી બજારે કોઈ વેચાણા એક સત્યના માટે ફર બજારમાં વેચાઈ જવું પડ્યું ભલામણા ફરી બજારે કોઈ વેચાણા તેલ કડામાં પડ્યા હિમાલય હાડ જેના ગયા સાધુને સંત ગણા રે રામ રામ કદાચ તમે ભજન ન કરી શકો કદાચ દાન ન કરી શકો તો એક વસ્તુ કદાચ કરી લ્યો ફક્ત એક જ વસ્તુ તો થઈ જાય કોઈ પરમાત્મા મળી જાય એવું એક ભજનમાં લખ્યું છે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે આમાં ભીતર છે ક્યાંય બહાર નથી આ રામવા ગોતી લેજે પટેલ કોને કહેવાય કણબી કોને કહેવાય સાંભળજો મિત્રો વખાણ નથી કરતો અમે વખાણ કોઈના કરીએ નહીં અમે એ ચારણ છીએ પણ તમારા પાયામાં પડ્યું છે તમને યાદ કરાવું છું આ 500 ની નોટ જે દઈ ગયા ને મને આ આમરણના પટેલ છે ગોવિંદભાઈ ગામભવા 30-35 વર્ષ જૂના મારા મિત્ર છે અમે 10 વર્ષ બાજુમાં રહ્યા છીએ મારે કદાચ 200 કિલોમીટર જવું હોય 500 કિલોમીટર જવું હોય શિવાબા ગમે એટલા કિલોમીટર જવું હોય આ ગોવિંદભાઈ પટેલને ગમે ત્યારે ફોન કરવા ગોવિંદ બાપા ગામવાને રાતે 12 વાગે એકલા નહીં ગાડી લઈને પોતાનું પેટ્રોલ બાળીને આવે એવો કણબી છે આ અને અમે ચારણ છીએ અમે ભૂલી નહીં અમને પાણીનો ગ્લાસ પાયો ને ન ભૂલી અમે એ છીએ આવી સેવા એવો ભાવ એને પછી સાધુ હોય બારોટ હોય ચારણ હોય કોઈ પણ હોય એમ એક જ ભાવ હું કણબીનો દીકરો છું આ વાત છે મિત્રો એટલા માટે પ્રોણાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું પ્રોણાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું પદ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીરજવાનું મહારથી રણ ચડવાનું નામ રદોનું કામ નથી ભાઈ નામ રદોનું કામ નથી ભાઈ નામ રદોનું કામ નથી આ બધું બહુ અઘરું છે મિત્રો વાતો થઈ શકે ભક્તિ કરવી સુરવીરતા ઠેકાણે સુરવીરતા વાપરવી દાતારી કરવી બહુ અઘરી વાત છે જેનો મરણનો મારણનો દિલની ખટારી જટ કલો કહેવો ઠકરા વહોની છત્રિયા વહત પણ એ એક કુળના સંસ્કાર હોય કુળની તાસીર હોય છે એ સંસ્કારમાંથી આ બધું મળે છે એટલા માટે કવિએ કીધું કે હેલું નથી પણ હવને ગમે સંસારમાં લાખ વાતે લેવો પણ એક દુનિયામાં દેવો એ તો વહમું લાખા વિષયા સુરેશભાઈ તારા હાથ વગાણો કે પતિ તારા પાઘડા વગાણો તારા હાથ વગાણો કે પતિ
કોઈ મિત્રો પાર નથી. નેક ટેક ને ધર્મની પાણે પાણે વાત સંત સુરા નિપજાવતી અમારી ધન્ય ધરા સૌરાષ્ટ્ર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે આવા પવિત્ર પ્રસંગમાં અમને બોલાવી અને જે કાંઈ વાણી પવિત્ર કરવાનો મોકો આપ્યો, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે હવે રવિભાઈનો હાવ રાઉન્ડ બાકી છે, એટલે અન્ય જાજો ન કરાય. મગર તો આ તો આમાં તો ઉગ્યા જ કરે ભાઈ, ઉગે અને કોણ ફૂગે. હા, 35 વર્ષથી આ બધું ખેડાણ છે અને ક્યાંક આવું ઠેકાણું મળે ત્યારે બે વાતો હારી કરવાની એમને મજા આવે છે. બધે શાંતિથી સાંભળ્યું બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે રવિભાઈને વિનંતી કરું, બાપ તને ઘણો અન્યાય થયો છે પણ માફ કરજે. હવે તને મોજ આવે એવડો રાઉન્ડ લઈ લે, હવે એને રોકતા નહીં. અને પછી નિલેશભાઈ બેન બે છે, તમને મોજ આવે ત્યાં સાંભળજો. હા, પછી ત્રણેય. વાહ ભાઈ વાહ, ધન્યવાદ. જય માતાજી.